હેલો માય ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આવ્યું કે મજામાં જશો? મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે હાલ વાગી ગયા છે 3 અને બપોરના ટાઈમે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો જમીન કચરા પોતું વાસણ બધું કામ પૂરું કર્યું અને મશીને બેવાનું. તો આપણો રોજનો ડાયલોગ આ જોઈ મશીને બેવાનું સાચી વાત છે. જો મશીનનું કામ ચાલુ છે, મશીન પણ આપણું ચાલુ પડ્યું છે ને કામ જો છે કે નહીં, મશીનનું કામ ચાલુ છે. પણ એટલે ભાઈ અમારા સુરતમાં જોરદાર વરસાદ આવે છે એ વાત પૂછવામાં કન્ટિન્યુ સવારના તો કે રાત્રે થોડો થોડો તો હતો જ તે, પણ સવારના એક જ ધારો આવે છે. છેલ્લા સવારના 7 વાગ્યાથી બંધ જ નથી થયો. અત્યારે થોડોક ધીમો પડી ગયો છે, રહી ગયો આમ તો ન કરતો બહુ મજા આવતો હતો. અત્યારે જો વાતાવરણ આવું છે અને થોડો થોડો વરસાદ આવે છે, બહુ નથી આવતો. પણ સવારમાં તો એક જ ધારો આવતો હતો. હમણાં થોડી વાર ધીમો રહેશે, પાછું એવું ને એવું શરૂ થઈ જાય. હાલો હું ધાબે જ આવશે, એટલો વરસાદ આવે છે તમને બતાવું. અને અમારા જીયાસભાઈને આજે સ્કૂલમાં રજા આવી હતી, બહુ વરસાદના લીધે જાહેર રજા છે. જો ભાઈ આવું છે વરસાદનું કામ. અત્યારે ધીમો ધીમો આવે છે. જોરદાર વાદળનું જોર છે, વરસાદનું ફૂલ આગાહી સાથે વરસાદ વરસે. જો કે બધા આગાહી કહેતા થાય કે બહુ આગાહી છે, બહુ છે. સાચી વાત છે, એવો જ વરસાદ આવે છે જેવું કહેતા હતા ને એવો. ને અમારા તુલસીમાં એકદમ મસ્ત ફાઇન થઈ ગયા છે. જો એને છે ને વરસાદ બહુ ગમે ને એટલા માટે. ચાલો પાણી મારા જેમ કોને ફ્રીજમાં પાણી પીવા જોઈએ, આટલો વરસાદ ચાલુ હોય તો કમેન્ટ કરી દેજો. અમારે છે ને વરસાદ શરૂ હોય કે ન હોય પણ પાણી તો ફ્રીજ હોય. ફ્રીજનું પાણી ન પીને તો ન ભાવે. એવું નથી, અમારે આ બોરનું પાણી આવે છે એટલે થોડુંક મોળું હોય, એટલે આમને પીને માટલામાંથી તો મોળું લાગે છે. એટલે ઠંડુ પાણી પીધું હોય એટલે કાંઈ ખબર ના પડે. એટલે હવે પછી ઠંડા પીવાની આદત પડી ગઈ છે. હાલો જો 5 વાગી ગયા છે, વરસાદ થોડોક ધીમો પડી ગયો છે. તો મેં કીધું લાઈ દૂધ લઈ આવું, તો દૂધ લેવા જાઉં છું. યશભાઈ તો મામાના ઘર બેઠી ન થાય જાઉં છું, પણ વરસાદ ધીમો ધીમો આવે છે. મસ્ત છત્રી લઈ દી ન કરતા હું પલ્લી જાઉં. હાલો દૂધ લઈ આવું. જો દૂધ લઈ લીધું છે. અને છે ને એલા ભાઈ અમારા અહીંયા વરસાદ હોય લાટ છે, પણ અમારો ગેટનો જે ભાગ છે ને એ બહુ ઊંચાણવાળો છે, એટલા માટે આ બાજુ કંઈ પાણી નથી ભરાતું. નગર બધે છે ને બહુ પાણી ભરાઈ જાય છે. કે ઓલી વખતે આવ્યો ત્યારે અહીંયા બહુ હતું તે, તો અમારા સોસાયટીના ગેટે સારું છે, બહુ એટલું બધું નીચાણવાળો ભાગ નથી ને એટલા માટે પાણી ન ભરાય. હાલો અત્યારે મારા ભાઈને હોમવર્ક ચાલુ છે, પિયાનભાઈનું. કે પીયું પણ છે ને હોમવર્ક કરવા વાળા બદલી ગયા છે. જીયાન કરી દે છે, જીયાન પિયાનનું હોમવર્ક. અને આ તો ખાઉદરા શું ખાય છે? શું ખાશો હે પિયા? ક્યાં ખાતે હો? બોલો તો ખરા. શું ખાવાનું મને? બોલે ભીંડો જમરૂક ખાય છે, જામફળ. ભાઈ એકડા અમારે લખે છે. જીયાને કેટલા એકડા આવડે છે પૂછી. જીયાન એકડા બોલ, હાલ જોરથી બોલ. જોરથી બોલ. બીજું બોલો. આ બાજુ ધ્યાન રાખવાનું. જીયાસભાઈને છે ને આપણે પેલા 50 સુધી આવડતા હોય, 2 લાઈન ભૂલાઈ ગઈ. બોલો. તારે છે ને 4 ની આ આવી હતી સુબહ તે તો પણ ને પેન તારે 4 લાખ નો આવી ગઈ હતી. વરસાદ આવ્યો જીયાન? તમારે સુરતમાં વરસાદ આવ્યો? આ ફૂલ આવ્યો, આખી શેરીમાં દરિયો ભરાઈ ગયો તો ને ફૂલ આવશે 1 કલાકથી આવે છે. ફૂલ આવશે આગાહી છે કે તો એલા કિલ્લા દી ને બતાનો 1 કલાકથી આવ્યો તો અહીંયા. તારી સ્કૂલમાં જ રજા હતી ને વરસાદના લીધે? કેમ તારી સ્કૂલે શું થયું હે? સ્કૂલમાં છે ને ના દરિયો ભરાઈ ગયો તો ને. હા અરે છે ને સ્કૂલ તો ગઈ હતી ને. હા ઢીંગો બને છે. હા તારે છે ને. હા એટલે સ્કૂલમાં પાણી ભરાઈ ગયું તો ને એના અંદર એટલે રજા પડી હતી.
એવું છે. તું શું બનાવીશો પાર્ટીમાં? બનાવી તો આ પાર્ટીમાં શું બનાવીશું? પિયાન વાળી બનાવી તો બનાવી તો હરખો ડાકલો જ બનાવ્યો ને હાથ પગ તો કઈ નથી બનાવ્યું. લા તને આવડે ડાકલો? અહીંયા આય જો એ ભાઈ અમારા જીએન્સભાઈ સાડિયા દેવ દોરી નાખ્યો છે. અરે રે ગાંડો છે. ચલો ફ્રેન્ડ અત્યારે જો આ પીસને ઘડી મારી દીધા છે બનાવી ગયેલા ને એટલા જ બનાવવાના બાકી છે. પણ હું છોકરી બનાવી છે ફ્રેન્ડ જીનેશભાઈ. હાલો ફ્રેન્ડ જો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મારે બનાવવાની છે પાવભાજી. તો એના માટે મેં જો બધું તૈયાર કરી નાખ્યું છે. બટેટા, કોબી અને સલાડ છે ને બધું બાફવાનું છે. બાફી ભાજી મૂકી દો પેલા બાફવા અને પછી ભાજી બનાવવાની કન્ટિન્યુ થઈ જાય. ફ્રેન્ડ જો ભાજી બનાવતી હતી ને પણ ગામડેથી બહુ બધાના ફોન આવતા હતા કેમ કે વરસાદ અમારા સુરતમાં આજનો બહુ હતો અને આગાહી પણ હતી પવનની ને વરસાદની. તો બધા રીલ્સ ફોન ને સમાચાર ને બધું જોતા હોય ને તો કેટલા બધાના ઘરેથી ફોન આવતા હતા. ભાઈનો આવ્યો, દાદાનો, મમ્મીનો, પપ્પાનો. તો એ ફોનમાં મારી ભાજી બની ગઈ. તમને કાંઈ વિડીયો મેં ભાજીનો બતાવી ન હતી. તો ભાજી કેવી બની છે હું તમને બતાવું. આપણી ભાજી થઈ ગઈ છે બનીને તૈયાર. મસ્ત ભાજી બની ગઈ છે. હાલો હવે જમી લઈએ અમે લોકો. ફ્રેન્ડ જો ભાજી મસ્ત બની ગઈ છે. પણ વરસાદ અને પવન જોરદાર છે. સારું હાલો ફ્રેન્ડ હવે કાલે કેવું છે ખબર નહીં. વરસાદ તો જો કે હશે ત્યાં આગાહી છે એટલા માટે. મળશું કાલના નવા વિડીયો સાથે. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક કે સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.